આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિપુલ તક ધરાવતો દેશ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગાર માટે બાયોટેકનોલોજી બાયો E3 નીતિ 2024 બહાર પાડી. ડિજિટલ ભારત નિધિ એટલે કે ટેલિકોમ એક્ટ 2023 હેઠળના નિયમોનો પ્રથમ સેટ અમલમાં આવી ગયો છે. સરહદ સુરક્ષા દળ અને સરકારી રેલવે પોલીસે ત્રિપુરામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 7 બાંગ્લાદેશી નાગરિકો અને 2 રોહિંગ્યાની ધરપકડ કરી. ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ રૂબીના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિપુલ તક ધરાવતો દેશ છે. પ્રધાનમંત્રીએ દેશમાં વેપારમાં સરળતા, સુધારા, સ્થિર નીતિ શાસન અને ઉચ્ચ વિકાસ દરનું વચન પણ આપ્યું છે. ગઈકાલે ઇકોનોમિક્સ ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમમાં શ્રી મોદીએ રોકાણકારોને નવીનતા, શ્રેષ્ઠ અમલીકરણ, સકારાત્મક પહેલ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે સંકલ્પ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મજબૂત ઇરાદાઓ, અપેક્ષાઓ અને વિશ્વાસ સાથે તેનો ત્રીજો કાર્યકાળ શરૂ કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષની ચૂંટણીમાં મોટાભાગના દેશના લોકોએ પરિવર્તન માટે મત આપ્યો હતો, પરંતુ ભારતીયોએ સાતત્ય, રાજકીય સ્થિરતા અને આર્થિક વૃદ્ધિને પ્રાધાન્ય આપ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે નવ મધ્યમ વર્ગ દેશની પ્રગતિને આગળ ધપાવે છે અને બજારની દિશા નિર્ધારિત કરે છે. તેમણે કહ્યું કે ભારત એક અનોખી સફળતાની ગાથા લખી રહ્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં થયેલા સુધારા હવે અર્થતંત્રમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગાર માટે બાયોટેકનોલોજી બાયો E3 નીતિ 2024 બહાર પાડી. પત્રકારોને સંબોધતા ડોક્ટર સિંહે કહ્યું કે આ નીતિ દેશમાં ઉચ્ચ પ્રદર્શન બાયો મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ખોરાક, ઉર્જા અને આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રો પર તેની નોંધપાત્ર અસર પડશે. શ્રી સિંઘે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર ખાનગી ભાગીદારી મોડલ નીતિના અમલીકરણનો એક આંતરિક ભાગ રહેશે, જે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયો ફાઉન્ડ્રી દેશની ભાવિ બાયો ઇકોનોમિકને આગળ વધારશે અને હરિત ક્રાંતિને પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય કેબિનેટે 24મી ઓગસ્ટના રોજ બાયો E3 નીતિને મંજૂરી આપી હતી. ડિજિટલ ભારત નિધિ એટલે કે ટેલિકોમ એક્ટ 2023 હેઠળના નિયમોનો પ્રથમ સેટ અમલમાં આવી ગયો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. ડિજિટલ ભારત નિધિ અગાઉના યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ USOFનું સ્થાન લેશે. જાહેરનામા અનુસાર યોજનાઓ અને પ્રોજેક્ટના અમલીકરણ માટે ડિજિટલ ભારત નિધિમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવશે. તેનો ઉપયોગ ડિજિટલ ભારત નિધિના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે કરવામાં આવશે. જાહેરનામામાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડિજિટલ ભારત નિધિ સમાજમાં સેવાથી વંચિત જૂથો માટે ટેલિકોમ્યુનિકેશન સેવાઓની લક્ષિત વધુ પ્રદાન કરવાની હેતુથી યોજનાઓ અને પ્રોજેક્ટ્સને ભંડોળ આપશે. સરહદ સુરક્ષા દળ BSF અને સરકારી રેલવે પોલીસ GRPએ ત્રિપુરામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 7 બાંગ્લાદેશી નાગરિકો અને 2 રોહિંગ્યાઓની ધરપકડ કરી છે. BSFના પ્રવક્તાએ જણાવ્યું કે સરહદ રક્ષક દળોએ ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં રંગીચેરા બોર્ડર પર આઉટપોસ્ટ પરથી એક મહિલા અને એક બાળકી સહિત 3 બાંગ્લાદેશના નાગરિકોને એ સમયે પકડી લીધા હતા જ્યારે તેઓ સરહદની વાડ પાર કરી રહ્યા હતા. BSFના વિસ્તૃત ઓપરેશનમાં રાજ્ય પોલીસના સહયોગથી બાગીચેરા ગામમાં વધુ 2 બાંગ્લાદેશના નાગરિકો અને પડોશી દેશના એક ટાઉટની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABADને પણ ફોલો કરી શકો છો. ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી
6 સપ્ટેમ્બરે ભારતીય ટુકડીને ફ્લેગ ઓફ કરશે. મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારીએ જણાવ્યું કે ભારતીય ટીમમાં સામેલ ભાગ લેનારાઓ નિષ્ણાતો પાસેથી તાલીમ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ માટે સ્પર્ધકોની પસંદગી આ વર્ષે મે મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી ભારત કૌશલ્ય પ્રતિયોગિતામાંથી કરવામાં આવી છે. આ સ્પર્ધા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમની પહેલ છે. પેરિસ પેરાલિમ્પિક્સના ચોથા દિવસે ભારતને આજે વધુ કેટલાક ચંદ્રકો મળે તેવી શક્યતા છે. રવિ રંગોલી પુરુષોના શોર્ટપુટ F40 ફાઇનલમાં પડકાર આપશે તો બીજી તરફ નિષાદ પણ મેન્સ હાઈ જમ્પ T47 ઇવેન્ટની ટાઇટલ મેચમાં મેડલની રેસમાં હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ રૂબીના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રૂબીનાની જીત શૂટિંગમાં ભારતના શ્રેષ્ઠ પ્રદર્શનને દર્શાવે છે, કારણ કે આ રમતમાં દેશ માટે ચોથો ચંદ્રક છે. તેમણે કહ્યું કે રૂબીનાની સફળતા ખાસ કરીને દિવ્યાંગોને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રૂબીના ફ્રાન્સિસને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે તેમણે તેને દેશ માટે ગર્વની ક્ષણ અને રૂબીના ફ્રાન્સિસના મજબૂત નિશ્ચયનું પરિણામ ગણાવ્યું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ રૂબીનાને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે રૂબીનાએ દેશને શૂટિંગમાં ગર્વ અનુભવવાની તક આપી છે. સંયુક્ત આરબ અમીરાતે 2 મહિનાનો એક વ્યાપક વિઝા એમનેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓ માટે તેમની સ્થિતિને નિયમિત કરવા અથવા દંડ વિના વિદાય લેવાની નિર્ણાયક તક આપે છે. આજથી અમલમાં આવનાર આ કાર્યક્રમની જાહેરાત ફેડરલ ઓથોરિટી ફોર આઇડેન્ટિટી, સિટીઝનશીપ્સ, કસ્ટમ્સ અને પોર્ટ સિક્યુરિટી દ્વારા કરવામાં આવી હતી. ઇઝરાયેલ સૈન્ય અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધમાં 3 દિવસીય વિરામ લાગુ કરવા માટે એક કરાર થયો છે. ગુરુવારે વિશ્વ આરોગ્ય સંસ્થાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ વિરામનો હેતુ 6 લાખથી વધુ બાળકો માટે નિર્ણાયક પોલિયો રસીકરણ અભિયાનની સુવિધા આપવાનો છે. લાઓસમાં ભારતીય દૂતાવાસે સાયબર કૌભાંડ કેન્દ્રોમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી પ્રવેશ અડિયેચા. હરિયાણામાં 5મી ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાશે. આ સમાચારને મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક નિવેદનને ટાંકીને ફૂલછાપ લખે છે, મહિલા અપરાધોના ચુકાદામાં ઝડપ જરૂરી. પ્રધાનમંત્રીના એક નિવેદનને ટાંકીને સંદેશ લખે છે, મહિલાઓ સામેના કેસોનો ઝડપી નિકાલ લાવો. વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરના એક નિવેદનને ટાંકીને ફૂલછાપ લખે છે, ચીન સંબંધિત રોકાણની સમીક્ષા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ભારત બંધને ગેરકાયદે ઠેરવ્યું, છતાં 6 વર્ષમાં 11 વખત એલાન આપવામાં આવ્યું. આ સમાચાર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇનમાં છે. દિવ્ય ભાસ્કર લખે છે, જીએસટીમાં 1થી 1.5% પ્રસાદી, રિફંડમાં 300 કરોડ તો એસેસમેન્ટમાં 100 કરોડ રૂપિયા લાંચ લઈ રહ્યા છે બાબુઓ. દિવ્ય ભાસ્કર કહે છે, રાજ્યમાં આ મહિને પણ સામાન્યથી વધુ વરસાદ, મધ્ય દક્ષિણમાં વધુ જોર. ગુજરાત સમાચાર એક હેડલાઇનમાં કહે છે, સાયન્સ સિટી રોડ વચ્ચેના 400 વૃક્ષનું ગ્રીન કવર બીઆરટીએસ ટ્રેકના ભોગે બરબાદ થશે. અને સંદેશ લખે છે, વડોદરા પૂરના પાણીમાં પીડાતું હતું, એ જ પાણીમાં નેતાએ ડાન્સની રીલ બનાવી. અને હવે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિપુલ તક ધરાવતો દેશ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગાર માટે બાયોટેકનોલોજી બાયો E3 નીતિ 2024 બહાર પાડી. ડિજિટલ ભારત નિધિ એટલે કે ટેલિકોમ એક્ટ 2023 હેઠળના નિયમોનો પ્રથમ સેટ અમલમાં આવી ગયો છે. સરહદ સુરક્ષા દળ અને સરકારી રેલવે પોલીસે ત્રિપુરામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 7 બાંગ્લાદેશી નાગરિકો અને 2 રોહિંગ્યાની ધરપકડ કરી છે. ફ્રાન્સના લિયોનમાં આયોજિત
વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.